હેલો ફ્રેન્ડ્સ, આપણે આ લેક્ચરની અંદર ધોરણ 9નું વિકાસનું ઇંગ્લિશ અસાઇનમેન્ટ એનું સોલ્યુશન કરીશું. એની અંદર ક્વેશ્ચન નંબર 9નું સોલ્યુશન કરીએ છીએ. સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલું વાક્ય છે અ સેગ હેડ મચ ડિસાઇપલ્સ. એક સેગને હેડ એટલે કે હતા, ઘણા બધા, ડિસાઇપલ્સ એટલે કે શું હતા? શિષ્યો હતા. તો ઘણા બધા હતા, તેના માટે મચ નહીં, એના માટે મૂકવામાં આવે મેની. કે હી ટોટ, હી એટલે કે તેણે, ટોટ એટલે કે શીખવાડ્યું હતું, તેમણે. ઓકે, તો ઘણા બધા હતા શિષ્યો એટલે હિમ ના વપરાય, એની જગ્યાએ વપરાય ધેમ. હિઝ ડીપેસ્ટ બિલીવ એટલે કે સૌથી ઊંડું માન્યતા કઈ રીતે રાખવી એ શીખવાડ્યું હતું. તો અહીંયા આવશે મેની, અહીંયા આવશે ધેમ. બીજું છે ઇટ વોઝ કોલ્ડ વિન્ટર્સ ડે. તે વોઝ એટલે કે હતો, કોલ્ડ એટલે કે ઠંડુ, વિન્ટર્સ ડે એટલે કે શિયાળાનો દિવસ. તો અહીંયા વિન્ટર્સ એટલે અપોસ્ટ્રોફી એસ, અહીંયા અપોસ્ટ્રોફી મૂકવામાં આવશે. એન અરબ મર્ચન્ટ એટલે કે એક અરબનો શું હતો? વેપારી હતો. વોઝ ટ્રાવેલ્ડ નહીં, વોઝ ટ્રાવેલિંગ આવશે અહીંયા આગળ. કે વોઝ ટ્રાવેલિંગ એટલે કે મુસાફરી કરી રહ્યો હતો. થ્રુ ધ ડેઝર્ટ એટલે કે રણ દ્વારા. અને કેમલ એટલે કે તેના ઊંટની ઉપર. તો અહીંયા આવશે વિન્ટર્સ અપોસ્ટ્રોફીએસ, અહીંયા ટ્રાવેલનું થઈ જશે ટ્રાવેલિંગ. ત્રીજું છે ઇન ધ ઓલ્ડન ડેઝ એટલે કે પહેલાના સમયમાં. રોડ્સ એટલે કે જે રસ્તાઓ હતા. વેર બેડ એટલે કે ખરાબ હતા. આ જે બેડ છે પલંગની વાત થાય, તો આ બેડનું સ્પેલિંગ ખોટું છે, અહીંયા BAD આવશે. એન્ડ ટ્રાવેલિંગ અને મુસાફરી કરી રહ્યા હતા. વોઝ સ્લોલી એટલે અહીંયા આગળ સ્લોલી નહીં, ખરાબ રોડ જે હતા એ ખરાબ હતા, એટલે આપણે ધીમે ધીમે જઈશું, એટલે એને સ્લોલી નહીં, એને સ્લો લખવામાં આવશે. શું લખવામાં આવશે? સ્લો. ચોથું છે અહીંયા આગળ વુડ યુ માઇન્ડ. અહીંયા વુડ પહેલું જે વાક્ય છે મૂકવામાં આવે સહાયક ક્રિયાપદ. તો અહીંયા વુડનો સ્પેલિંગ ખોટો છે, અહીંયા વુડનો સ્પેલિંગ લખવામાં આવે WOULD. વુડ યુ માઇન્ડ ઇફ આઈ યુઝ યોર ફોન. તમને કોઈ વાંધો તો નથી જો હું તમારો મોબાઈલ વાપરું? વાય નોટ, શા માટે નહીં? થેન્ક યુ, તમારો આભાર. કુડ યોર ડાયલ ધ નંબર ફોર મી. મારા માટે. યુથ, અહીંયા આવશે યુથ, તમે. કુડ ડાયલ એટલે કે નંબર નાખશો? ઓફકોર્સ, વાય નોટ એટલે કે હા, ચોક્કસ નાખી દઈશ. તો અહીંયા પહેલામાં આવશે વુડ અને બીજામાં આવશે યોરનું યુ. પાંચમું છે યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. ઓકે, હા, સાચું જ વાંચ્યું. અહીંયા શું આવ્યું? કેર, કેરિંગ નહીં. યુ એટલે કે તમે, આર નોટ ટેકિંગ એટલે કે નહીં લેતા, પ્રોપર કેર યોગ્ય કાળજી, કેરિંગની કાળજી એટલે કેર મૂકીશું. કેર ઓફ યોર ટીથ એટલે કે તમારા દાંતની. ડુ યુ એટલે કે તમે, અહીંયા ડુ આવ્યું છે એટલે અહીંયા મૂળ રૂપ આવે, ભૂતકાળનું રૂપ ના આવે, એટલે ક્લીનનું થઈ જશે ક્લીન, ઈડી હટી જશે. ડુ યુ ક્લીન, તમે સાફ કરો છો. યોર માઉથ એટલે કે તમારા મોઢાને. આફ્ટર એવરી મીલ એટલે કે દરેક ખોરાક ખાધા પછી. છઠ્ઠું છે ઓલિવર ગોલ્ડસ્મિથ વોઝ એન ઇરિશ પોએટ્રી. ઓલિવર ગોલ્ડસ્મિથ જે હતા, વોઝ એટલે કે હતા, એન ઇરિશ એક ઇરિશના શું હતા? પોએટ્રી નહીં, પોએટ હતા, કવિ હતા. વન ઓફ ધ મોસ્ટ એટલે કે સૌથી વધારે. લવેબલ મેન, અહીંયા લવની થઈ જશે લવેબલ. લવેબલ મેન એટલે કે પ્રેમવાળા વ્યક્તિ હતા, લોકો એમને ચાહતા હતા. વુ એટલે કે જે, રોટ એટલે કે લખતા હતા, પોએટ્રી એટલે કે કવિતા. જે વ્યક્તિ કવિતા લખતા હતા, કોણ? ઓલિવર ગોલ્ડસ્મિથ. એ લોકો દ્વારા બહુ ચાહીતા હતા, એટલે અહીંયા પોએટ્રીનું થઈ જશે પોએટ અને અહીંયા લવનું થઈ જશે લવેબલ. ઓકે, સ્પેલિંગ જોઈ લોજો. અને સાતમું છે, છેલ્લું છે અહીંયા આગળ, પણ છેલ્લું પહેલા હું તમને કહી દઉં છું કે આ 2 માર્ક્સની વસ્તુ છે. 2 માર્ક્સની વસ્તુ છે, મસ્ત એવા 7 જ છે, ફટાફટ તૈયાર કરી નાખજો. 2 માર્ક્સ તમારા રોકડાઈ જશે. અને તમે જો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એને સપોર્ટ કરતા હોય, તમને વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રોને પણ શેર કરજો. સાતમું જોઈએ ધ આર્મી મેન આર. આર્મી મેન એટલે કે આર્મીના જે લોકો હતા. આર એટલે કે છે ઓન સેક્રેટરી મિશન. સેક્રેટરી મિશન નહીં, અહીંયા સિક્રેટ મિશન ઉપર હોય, હે ને? ધ આર્મી મેન આર ઓન સિક્રેટ મિશન. સિક્રેટ મિશન ઉપર હતા. ઇટ લુક્સ લાઈક, તેમનો જે દેખાવ છે, કોનો? મિશનનો. ઇટ એટલે કે તેનો, લુક્સ એટલે કે દેખાવ, લાઈક એટલે કે જેવો છે, કેવો? અ બિગ રિસ્ક, ઘણો મોટો રિસ્ક વાળો એમનો દેખાવ લાગતો હતો. ઓકે, તો અહીંયા આગળ આપણો વિડીયો પૂરો થાય છે. થેન્ક યુ.